લાઈવ દ્રશ્યો છે હવે જે તેમનો જે પાર્થિવ દેહ છે સ્મશાન ગૃહ પહોંચી રહ્યો છે આ અંતિમ યાત્રા છે હજારોની સંખ્યામાં લોકો ત્યાં જોડાઈ રહ્યા છે ટૂંક જ સમયમાં હવે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને આ દ્રશ્યો પરથી એ જોઈ શકાય છે જાણી શકાય છે કે વિજય રૂપાણીજી કેવા વ્યક્તિત્વ હતા એ ભલે મુખ્યમંત્રી હોય કે પછી મેયર હોય કે પછી રાજ્યસભાના સાંસદ હોય દરેકને એવું જ લાગે કે જાણે કે મેં પોતાના સ્વજન ગુમાવ્યા છે આજે આખું ગુજરાત હિપકે ચડ્યું છે રડી રહ્યું છે એનું કારણ છે એ વ્યક્તિનું એ સ્વભાવ એમનું વર્તન તેમણે પોતાનું આખું જીવન ફક્ત ને ફક્ત લોક સેવામાં લોકોની સમસ્યા હલ કરવામાં વિતાવ્યું છે એક એ મુખ્યમંત્રી બન્યા છતાં પણ લોકો સાથે સીધા જ કનેક્ટમાં હતા એમને લોકો ડાયરેક્ટ ફોન કરી શકતા હતા મુખ્યમંત્રી હોવા છતાં પણ એમણે જે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનું શાસન સંભાળતા હતા તેમણે એક શબ્દ આપ્યો હતો કે સીએમ એટલે કે હું સીએમ નથી હું કોમન મેન છું અને વિજય રૂપાણીજીએ ખરા અર્થમાં એ સાબિત કરી બતાવ્યું કે આખરે એક કોમન મેન શું હોય છે એ એમની વાણીમાં આપણને ખબર પડતી હતી કે આ કેવા વ્યક્તિ છે અને હવે તે અંતિમ સફરે નીકળ્યા છે કમનસીબે હવે આપણી વચ્ચે રહ્યા નથી અત્યારે આખું ગુજરાત હિપકે ચડ્યું છે કારણ કે વિજય રૂપાણીજીની હવે અંતિમ સંસ્કાર થવા જઈ રહ્યા છે આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે વિકાસ એ કોમન મેન શબ્દ પણ આપણો નથી એ શબ્દ પણ એમનો છે એ કહેતા કે હું ચીફ મિનિસ્ટર નથી હું તો કોમન મેન છું અને આજે કોમન મેન અનંતની સફરે નીકળ્યા તો એ ખરેખર લોકોના હૃદયમાં કોમન મેન છે કે પછી એક ખાસ વ્યક્તિત્વ છે એ દ્રશ્યો બયાન કરી રહ્યા છે ઘણીવાર દ્રશ્યોમાં એટલી તાકાત હોય છે કે શબ્દોની જરૂર નથી પડતી અને આજે એ દ્રશ્યો જ્યાં પણ તમે રાજકોટમાં જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સતત એ કવરેજ દર્શાવી રહ્યું છે આપને કે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની જે અંતિમ યાત્રા શરૂ થઈ બપોરથી માનવ મહેરામણ એટલું ઉમટ્યું છે એ અંતિમ વિદાય આપવા માટે હું જોઈ રહ્યો હતો એ લાઈવ ફૂટેજ જ્યારે આવી રહ્યા હતા વિકાસ લોકો ભલે ત્યાં ઊભા રહેવાની પણ જગ્યા નહોતી જ્યાંથી એ કાફલો પસાર થયો એ રથ પસાર થયો જે એમને અંતિમ વિદાય આપવા માટે તૈયાર કરાયો હતો તો લોકો હાથમાં ફૂલ લઈને ઊભા હતા ખોબામાં ફૂલ લઈને ઊભા હતા અને એમને એક અંતિમ અંજલિ આપી હતી એક પુષ્પ વર્ષા કરવી હતી એ અંતિમ સફર પર એ અંજલિ શબ્દ પણ આપણને એટલા માટે અહીંયા ભળી જાય છે આપણી વાતની અંદર કે આજે જ્યારે એ પાર્થિવ શરીર જ્યારે પહોંચ્યું પરિવાર પાસે એ તસવીર એકવાર એ દ્રશ્યો બતાવી દેજો એ પાર્થિવ શરીર જ્યારે પહોંચ્યું તો ચહેરો જોઈ શકાય એવું તો હતું જ નહીં એક બોક્સની અંદર એમને રાખવામાં આવ્યા હતા એમના પાર્થિવ શરીરને રાખવામાં આવ્યો હતો અને એમના ધર્મપત્ની અંજલિબેન જ્યારે એની સમક્ષ પહોંચ્યા કોઈ પણ વ્યક્તિનું જીવન સાથી જ્યારે વિદાય લેતું હોય તો છેલ્લી ઈચ્છા હોય કે એમનો ચહેરો જોઈ લઈએ પણ અહીંયા એ ચહેરો જોવાની કોઈ સંભાવનાઓ બચી જ નહોતી કેમ કે આપણે સૌને ખબર છે કે ડીએનએ મેચ કરીને એ મૃતદેહની ઓળખ કરવી પડી હોય એની સ્થિતિ શું હોય પણ આપણે વાત કરવી છે એ સ્થિતિની જેની અંદર એ અંજલિબેન પણ એમાંથી પસાર થઈ રહ્યા છે એમના દીકરા ઋષભ પણ પસાર થઈ રહ્યા છે અને ન માત્ર એ તો એમનો એ સદેહ પરિવાર છે પણ જે આખું સમાજ આખું ગુજરાત આખું રાજકોટ એ પણ આજે એક પરિવાર છે અને એ શોકમાં છે કેમ કે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ પહોંચી ગયા હતા રાજકોટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ રાજકોટ પહોંચ્યા હતા અને આ દ્રશ્યો આપ જોઈ લો જ્યાં અંજલિબેનને પણ જોઈ શકાય છે પુત્ર ઋષભને પણ જોઈ શકાય છે અને રાજકોટમાં કીડિયારું ઉભરાયું હોય એ રીતે સ્થાનિક લોકો ત્યાંની જનતા કેમ કે એમની વચ્ચે જ એમની જે રાજનૈતિક સફર આમ તો એક કર્મનૈતિક સફર હતી એમાં એ હંમેશા લોકો માટે કામ કરતા રહ્યા અને એટલે જ એ અંતિમ વિદાય આપવા માટે આખું રાજકોટ ઉમટી પડ્યું એ સમય જે હતો આ દ્રશ્યો એ સવારના છે અમદાવાદના દ્રશ્યો છે જ્યારે આ સિવિલ હોસ્પિટલથી જ્યારે આ પાર્થિવ દેહ એ રૂપાણી પરિવારને સોંપવામાં આવ્યો ત્યારે કેવી સ્થિતિ એમના ધર્મપત્નીને તમે જોઈ રહ્યા છો અમને સ્ક્રીન પરથી અત્યારે હટાવી દો અને એમને બતાવો સ્ક્રીન પર કે જ્યારે
વિજય રૂપાણીજીના જ્યારે અંતિમ દર્શન કરવાની ઈચ્છા હતી તેમને ફક્ત એક કોફિન જ્યારે આપવામાં આવે છે, કેવી સ્થિતિ હશે પરિવારની, ત્યારબાદ એમના જે પુત્ર છે એ પણ આવે છે, એમની પૌત્રી પણ આવે છે, એમની બહેન, સૌ કોઈ આવે છે ને માથું ઝુકાવે છે. તમે જો સૌ કોઈના હાથ ધ્રુજી રહ્યા છે, કારણ કે એ લોકોની ઈચ્છા હશે કે અમે એકવાર અંતિમ દર્શન તો કરી લઈએ, એમનો ચહેરો જોઈ લઈએ, પરંતુ એ પણ એમને નસીબ થયું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર એ પહોંચ્યા હતા ત્યારે પણ તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તમે જુઓ કે મુખ્યમંત્રીના હાથ પણ ધ્રુજી રહ્યા છે. કેવી સ્થિતિ છે, કારણ કે અમારી પાસે અત્યારે શબ્દો પણ નથી કે કેવી પરિસ્થિતિનું નિર્માણ ત્યારે થયું હશે. એ લોકોની સામેથી આખો ફ્લેશબેક જતો રહ્યો છે. અને જે અંજલિ રૂપાણી જે છે એમની છેલ્લી વાત વિડીયો કોલ પર થઈ હતી. જ્યારે દિવંગત વિજય રૂપાણીજી એર ઇન્ડિયાની એ ફ્લાઇટમાં બેઠા ત્યારે છેલ્લે અંજલિ રૂપાણીજી જોડે વિડીયો કોલથી વાત કરી હતી, ત્યારે તેમણે કદાચ છેલ્લે ફેસ જોયો હશે. અને એ છેલ્લી એમની એ વાતચીત હતી કે ભાઈ બસ હું આવું જ છું, તમે ચિંતા ના કરતા. હું કલ્પના તો કરો વિકાસ કે એ વિડીયો કોલ વખતે એમને ક્યારેય એવું વિચાર્યું પણ નહીં હોય કે હવે હું એમનો ચહેરો પણ નહીં જોઈ શકું. આ જે ટેકનોલોજી મને તસવીર બતાવી રહી છે એ તસવીર તો હું જોઈ શકીશ, પણ હવે હું એમને રૂબરૂ એમનો ચહેરો ક્યારેય નહીં જોઈ શકું. એટલે જ આ જે દ્રશ્યો સવારના હતા બહુ ભાવુક કરનારી એક ક્ષણો હતી, જ્યારે પરિવારની પાસે એ મૃતદેહ પહોંચ્યો. અને અત્યારે બીજી તસવીર જે અમે આપને જીવંત તસવીરો રાજકોટથી બતાવી રહ્યા છીએ કે જ્યાં થોડી વારમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી પંચ મહાભૂતમાં વિલીન થવાના છે. એની થોડી પહેલાની ક્ષણો છે આ. અને જે સવારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એમાં એમના સાથી, સરકાર ચલાવવામાં એમના સાથી નીતિનભાઈ પણ ત્યાં ઊભા છે, કેમ કે એ જોડી હતી વિજયભાઈની ને નીતિનભાઈની. અને એમણે જે સાથે સરકાર ચલાવી હતી ગુજરાતને, એમનું એ શાસન યાદ છે. અને વિજયભાઈનો જે સ્વભાવ, નિખાલસ સ્વભાવ, મને યાદ છે કે વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા વિકાસ, ત્યારે જે ચેનલના જે એડિટર એ ડાયરેક્ટ કોલ કરી શકતા હતા એમને, અને સીધો જ વિજયભાઈ કોલ રિસીવ કરતા. અને કોઈ પણ વાતચીત હોય સમાચારને લગતી અથવા તો આગામી કોઈ કાર્યક્રમને લગતી, તો એડિટર એમને ડાયરેક્ટ કોલ કરીને પૂછી શકતા, વિજયભાઈ ડાયરેક્ટ કોલ રિસીવ કરતા. એટલે એ રીતનો એમનો સ્વભાવ, અને લોકોની વચ્ચે રહેનારા વ્યક્તિ કહીએ તો એમાં બિલકુલ કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ. અને વિજયભાઈ એ પોતે એમનું પોતાનું કોઈ ગ્રુપ નહોતું, અથવા તો એ પણ કોઈ ગ્રુપના નહોતા, એ રીતની એમની છબી હતી. અને જે તમે વાત કરી રહ્યા હતા કોમન મેનની, આપણા જે સંવાદદાતા છે નિકુંજાની, એમણે પોતે કહ્યું હતું કે એક સમય હતો કે જ્યારે એ વિજયભાઈ રૂપાણી એમનો આખો પોતાનો કાર્યક્રમ હતો, એક શેડ્યુલ હતું, અને આપણે ઇન્ટરવ્યુ જોઈતો હતો, છતાં પણ પછી એમણે પ્રોટોકોલ તોડીને ત્યારે નિકુંજ જાનીને ઇન્ટરવ્યુ આપ્યો. તો આ રીતનો એમનો પત્રકારો સાથે પણ ગૌરવ હતો, કેમ કે એમનો એક ઉદ્દેશ્ય હતો કે આપણે જનતાને મેસેજ પહોંચાડવાનો છે, જનતા માટેના કામ કરવાના છે, અને પત્રકારો જે પણ સવાલ પૂછે હું એના માટે હું જવાબ આપીશ, એ રીતનું એમનું વ્યક્તિત્વ હતું. અને એ ભલે પછી મેયર હોય, રાજ્યસભાના સાંસદ હોય કે પછી મુખ્યમંત્રી હોય, એ બધા પદ તો બદલાતા રહે, પરંતુ વિજય રૂપાણી રહ્યા છે છેક સુધી. અને એટલા માટે જ અત્યારે સૌ કોઈની આંખો અત્યારે ભીની થયેલી છે. અમારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. જગદીશભાઈ, રાજકોટમાં તો તમે ઘણા વર્ષોથી કામ કર્યું, અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પણ આપનો સારો એવો ગરોબો રહ્યો છે. તો આપે તેમને કેવી રીતે જોયા છે, કેવી રીતે નિહાળ્યા છે, કેવું વ્યક્તિત્વ આપને લાગ્યું છે વિજયભાઈ રૂપાણી? જો વિજયભાઈનું વ્યક્તિત્વ અગર એક લીટીમાં કેવું હોય તો ઈ છે સમદર પેટા. સમદર પેટા એટલે તમામ નદી સાગરમાં ભળે છતાં સાગર કોઈથી છલકાય નહીં. એવી રીતે જેટલા પણ એને પદ મળ્યા એ તમામ પદનો સ્વીકાર કર્યો, પણ એને પોતાનું કદ ન વધારવા દીધું. કોઈને એમ ન લાગે કે વિજયભાઈ હવે કદ કાઠીએ પણ મોટા થઈ ગયા એટલે કે આપણાથી અંબાઈ નહીં. રાજકોટમાં જયારે વિજયભાઈ રૂપાણી આવે ત્યારે રાજકોટના પ્રત્યેક નાગરિકને એમ લાગે કે આપણા ગામનો કે આપણા શહેરનો કોઈ એક માણસ આવ્યો છે, ધેટ્સ ઓલ. એ પછી રાજ્યસભાના સદસ્ય હોય કે મુખ્યમંત્રી હોય, લોકોને વિજયભાઈ દર ત્રીજો માણસ એમ કહી શકે વિજયભાઈ અમારા છે, અથવા તો અમે જેને ડાયરેક્ટ ફોન કરી શકીએ છીએ. આ પ્રકારની જે સાલસ એટલે સાદગી ભણું, એ જે એનું વર્તન હતું એ સમગ્ર રાજકોટ માટે નહીં,
ગુજરાતભરમાં અત્યારે ચર્ચામાં છે અને સરાહના પણ થઈ રહ્યું છે. તમે જેનું હમણાં વાત કરતા હતા પત્રકારો સાથેની, પણ બિલકુલ ફ્રેન્ડલી ટર્મમાં વાત કરવાની અને કેટલીક તીક્ષ્ણ જેને કહી શકાય આપણે કટાક્ષ કરતા હોઈએ છીએ, એ તીક્ષ્ણ કટાક્ષને પણ વિજયભાઈ પચાવી જાણતા અને એમાંથી પણ જે સારું લેવા જેવું હોય તો એ લેવું અને બાકીનો જે કટાક્ષ છે એને બિલકુલ સહન કરી જવો, ઉભરાઈ ન જવું, છલકાઈ ન જવું, ખીજાઈ ન જવું, એ વિજયભાઈનો સદગુણ હતો કે ગમે તેવી આકરી ટીકા થાય વિજયભાઈ ક્યારેય પોતે એમાં મન મસ્તિષ્કમાં લે નહીં. એના જે કેટલાક કટ્ટરમાં કટ્ટર તમે કહો તો જે આલોચકો રહ્યા એટલે ટીકાકારો, એ પૈકીમાં પણ મારી ગણતરી પણ થાય છે. અમે અનેક વખત એના વિશે લખ્યું ખરું, અનેક ટીવી તિબતમાં બોલાય ખરા, બધું જ કર્યું, અને તેમ છતાં વિજયભાઈનો અમારી સાથેનો વ્યક્તિગત નાતો જે હતો ધારો કે એમાં કોઈ ખલેલ પહોંચી નહોતી. ઉલટાનું જ્યારે મને મળે અથવા તો બીજા બધા પત્રકારોને પણ મળે ત્યારે એ જૂની વાતને યાદ કરીને કે તમારું ફલાણી જે બાબતની ટીકા હતી એમાં આટલું સાચું હતું, એ અમે સુધારવાની કોશિશ કરીશું ને આટલું જે છે એ તમારા શબ્દો થકી ધારદાર હતું, પણ એમાં પોતે ક્યારેય એનાથી વિચલિત થતા નહીં અથવા તો કોઈને દાઢમાં રાખવા એવી કોઈ વાત હતી નહીં. આ છે વિજયભાઈનું બિલકુલ સાલસભર્યું જીવન કવન. જી. અને જગદીશભાઈ હંમેશા એમના માટે સંગઠન સર્વોપરી રહ્યું અને એમણે જ્યારે આ 3 જૂનની એમની ટિકિટ કન્ફર્મ હતી લંડન જવા માટેની, પરંતુ સંગઠનનું કામ હતું, પંજાબની વિધાનસભાની પેટા ચૂંટણીનું કામ હતું, એટલે એમણે એમનો પ્રવાસ ટૂંકાવ્યો અને પછી 12 જૂનની એમની ટિકિટ આવી. એમણે સંગઠનને આગળ રાખ્યું અને તમે જુઓ કે ભલે મુખ્યમંત્રી હતા પછી એમને એ કહેવામાં આવ્યું કે તમારે આ પદ છોડવાનું છે, તુરંત જ એમણે હસતા મોઢે એ મોટું પદ એમણે મૂકી દીધું અને ત્યારબાદ પણ સંગઠન માટે કામ કરતા રહ્યા. મહારાષ્ટ્રમાં જ્યારે બધી ઉથલપાથલ મચી હતી ત્યારે કમાન વિજયભાઈ રૂપાણીજીએ સંભાળી હતી. હમણાં પંજાબમાં પણ છેલ્લી ઘડી સુધી કામગીરી કરી રહ્યા હતા. બિલકુલ તમે સાચા છો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS એની જેણે દીક્ષા લીધી હોય એમાંથી વિજય રૂપાણીઓ જન્મે, એમાંથી સંજયભાઈ જોશીઓ જન્મે, એમાંથી જ આવા બધા નેતાઓ જન્મે જે સાપ કાચળી ઉતારે એમ કોઈ પણ પદને ખખેરીને નીકળી જાય, કશું જ ફેર ન પડે. નરેન્દ્ર મોદી ઇઝ વન ઓફ ધ ધેમ. તમે જુઓ ગુજરાતમાં જયારે કેશુભાઈ પટેલની સરકાર, પહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાણી અને કેટલાક તથાકથિત વિવાદો વગેરે થયા, તો જેને ગુજરાત વટો આપવામાં આવ્યો તો નરેન્દ્ર મોદીને, એણે પણ બિલકુલ અહીંથી જેને ખંભે કોથળો ને દેહ મોકળો એમ કરીને ગુજરાત છોડી દીધું હતું. તો RSS બ્રાન્ડ જેટલા પણ નેતાઓ થયા છે એ આ પ્રકારના પરિપક્વ હોય છે. દિલ્હી હાઈકમાન્ડે જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્ટેપ ડાઉન કરવાના આદેશ સાથે એક બહુ મોટા વરિષ્ઠ અધિકારીને મોકલ્યા હતા કે તમે જઈને વિજયભાઈને મળજો અને એને કહેજો કે મારે હવે તમારે રાજીનામું આપવાનું થાય છે. તેઓ શ્રી આવ્યા દિલ્હીથી, વિજયભાઈને મળ્યા, વિજયભાઈને હાથ મિલાવ્યા અને કશું જ બોલે એ પહેલા વિજયભાઈએ એને કીધું સામેવાળા અધિકારીને દિલ્હીથી કે ભાઈ ક્યારે રાજીનામું આપવાનું છે એ મને તમે જણાવો. પેલા વ્યક્તિ શોકિંગ થઈ ગયા કે ભાઈ તમને આ વાત ક્યાંથી ખબર? વિજયભાઈએ કીધું હું સંગઠનનો માણસ, એટલે અમે આંબા વાવ્યા છે એટલે અમને ચારેકોરથી ફળ ચાખવાનો અધિકાર છે, પરંતુ હું આપને કહું એટલે કે અધિકારીને કીધું તમારે ધક્કો ખાવાની જરૂર નહોતી. જો તમે ફોનથી પણ એટલીસ્ટ કહી દીધું હોત તો હું તમે કયો એ તત્ક્ષણ હું આ રાજીનામું આપીને આરામથી ઘર ભેગો થઈ ગયો હોતો. તમે ધક્કો ખાધો એ ખોટું છે. આમ મેં તમને કીધું તેમ સાપ કાચળી ઉતારે એવી રીતે આવડા મોટા હોદ્દાનો ત્યાગ કરવો અને એ પાછું દાઢમાં રાખ્યા વગર, કારણ કે ત્યાંથી રાજકોટ આવ્યા પછીથી કેટલોક સમય તો તમારી જાણ ખાતર તથાકથિત વનવાસમાં રહ્યા રાજકીય રીતે કહો તો, અને એ જ સમયગાળો હતો જયારે એની ઉપર આક્ષેપોની ભરમાર થયેલી. કોંગ્રેસના નેતાઓ જે તે સમયના હતા એણે કરોડો રૂપિયાના કૌભાંડનું અહીંયા જમીન કૌભાંડનો આક્ષેપ કરેલો, એ કોર્ટ કબાડા થયા, એમાં વિજયભાઈ વચ્ચે લડ્યા અને પછી જયારે સત્ય બહાર આવ્યું અથવા સત્ય સમજાણું વિપક્ષને, એને ક્ષમાયાચના કરી કે અમારી પાસે કોઈ પણ આધાર પુરાવા, ઠોસ આધાર પુરાવા નહોતા,
છતાં અમે પોલિટિકલી એંગલથી આ આક્ષેપો કર્યા હતા. એની અમે ક્ષમાયાચના કોર્ટ સમક્ષ ક્ષમાયાચના કરી અને વિજયભાઈની માફી માંગી. વિજયભાઈએ હસતા મુખે એને માફી પણ આપી દીધી. એટલે આમ તમે જુઓ તો વિજયભાઈનો જે સ્ટેપ ડાઉન પછીનો જે ગાળો તમે કહી શકાય એ થોડોક વનવાસ જેવો હતો. અનેકો ટીકા એની પર ટિપ્પણો થતી હતી, પણ એ બધું પણ એ ક્લિયર કરતા રહ્યા ને તમામ આક્ષેપો એમના પરથી હટી પણ ગયા. પરંતુ અંતિમ સવાલ જગદીશભાઈ આપને કે વિજયભાઈ રૂપાણી એક એવું વ્યક્તિત્વ કે જે તમે કહ્યું કે દર ત્રીજો વ્યક્તિ એમને એ રીતે લાગે કે ભાઈ આ તો મારા જ પોતાના સ્વજન છે. ત્યારે સૌ કોઈને એવું લાગી રહ્યું છે કે આપણે પોતાના એક સ્વજન ગુમાવ્યા છે એટલા માટે સૌ કોઈ ગમગીન છે. આ વ્યક્તિ માટે આપણે એમાંથી કયા ગુણ આપણે શીખી શકીએ? શું શીખ આપીને જાય છે વિજય રૂપાણીજી આપને સૌ કોઈને? એક જ લીટીમાં કહીએ તો તમારે કાંઈ બોલવાની જરૂર નથી, તમારા કામને બોલવા દ્યો. વિજયભાઈનું આખા રાજકોટમાં જે લોકો અત્યારે ફરે, એમ્સ થી માંડી અને તમે જનાના હોસ્પિટલ જુઓ, ગ્રીનફિલ્ડ એરપોર્ટ જુઓ, અટલ સરોવર જુઓ, 150 રિંગ રોડ નો પોળો થયો એ જુઓ, ન્યૂ રાજકોટ એટલે કે સ્માર્ટ સિટી જુઓ, અંડરબ્રિજ, ઓવરબ્રિજ જુઓ, ચારે કોર જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. વિજયભાઈ સદેહ ભલે રાજકોટમાં હવે આપણે એને જોવા મળે ન મળે એ સ્વાભાવિક વાત છે, પરંતુ જેટલા પણ વિકાસના કામો છે એના મુખ્યમંત્રી કાળ દરમિયાન થયા છે. એટલીસ્ટ મોટી યોજનાઓ તમને કહું, નાની મોટી જવા જો, રાજકોટમાં જયારે વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે આવતા, અહીંયા કોર્પોરેશન થી માંડીને સંલગ્ન તમામ ડિપાર્ટમેન્ટના લોકો એ કામે અઠવાડિયા 10 દિવસ પહેલા વળગી જવું પડતું હતું, કારણ કે એને ખબર છે કે કમસે કમ 200-500 કરોડના યા તો લોકાર્પણ યા ખાતમુહૂર્ત થયે છૂટકો છે. વિજયભાઈએ મોટી 7,000 કરોડ રૂપિયાની યોજનાઓ રાજકોટને આપી, સાક્ષાત કરી, જેના અત્યારે અમે લાભ લઈ રહ્યા છીએ, કાગળ ઉપર નથી. આમ વિજયભાઈને તમે કહો છો કે એને કઈ રીતે યાદ કરવા, તો એક શું, કર્મ જ ધર્મ, આ વિજયભાઈનું સૂત્ર ગણી શકાય કે તમારે જયારે બહુ માર્કેટિંગ કરવાની જરૂર ન પડે, તમારું કામ સ્વયં બોલે, એ જ વિજયભાઈનો ધર્મ બની રહ્યો, રાજધર્મ. જી બિલકુલ આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ હતા વિજયભાઈ રૂપાણીજી કે જેવે તેમના અંતિમ સંસ્કાર થવા જઈ રહ્યા છે અને કહ્યું કે કર્મ એ જ ધર્મ, ફક્ત તમે કર્મ કરતા રહો, તમને લોકો ઓળખતા રહેશે. એ જ આપણે તેમાંથી શીખી શકીએ છીએ. આ ત્યાંના લાઈવ દ્રશ્યો છે જ્યારે તેમનો જે મોક્ષ રથ છે એ આગળ પ્રસ્થાપિત થઈ રહ્યો છે અને સ્મશાન ગૃહ પહોંચશે અને ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરંતુ મુફદ્દલ જે આપણે વાત કરી રહ્યા હતા વિજયભાઈ રૂપાણીજી કે એમણે જ્યારે શરૂઆત કરી, પહેલા તો આરએસએસ સાથે જોડાયા, એબીવીપીમાં જોડાયા, પછી ભાજપ સાથે જોડાયા, તેમણે પછી કોર્પોરેશનમાં કામગીરી કરી, એ બધા કામ પણ એમના પ્રખ્યાત છે. મુખ્યમંત્રીની જવાબદારી એમણે એવા સમયે એમને સોંપવામાં આવી હતી જ્યારે ગુજરાતમાં રાજકીય સ્થિતિમાં જોરદાર એક ફેરફાર જોવા મળ્યો હતો, આંદોલન થઈ રહ્યા હતા. એવી વિકટ પરિસ્થિતિમાં એમને એ જવાબદારી સોંપવામાં આવી અને એમણે એ જવાબદારી સુપેરી નિભાવી પણ ખરા. ફરી એકવાર સત્તામાં ભાજપને લાવવામાં તેમણે એ મદદ કરી હતી, એ કામ કર્યું હતું. અને સૌથી મહત્વનું એમનું કામ એ યાદ કરવું પડે, કારણ કે એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કોરોના મહામારી આવી હતી. કોરોના જે શબ્દો કોઈ ઓળખતો નહોતું, એમના સમયગાળામાં મહામારી આવી હતી અને એ કામગીરી પણ એમણે સુપેરી નિભાવી. હોસ્પિટલની વ્યવસ્થા કરવાની હોય, ઓક્સિજનની વ્યવસ્થા કરવાની હોય, દવાઓની વ્યવસ્થા કરવાની હોય, આ તમામ વ્યવસ્થા પણ તેમણે કરી હતી. કોઈ પણ પડકાર કેમ ન હોય, એક પડકાર તેમણે ઝીલી બતાવ્યો અને લોકો માટે કામ પણ કરી બતાવ્યું. જે આપણે કહી રહ્યા છીએ ને કે કેવી રીતે યાદ કરવા કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ શીખ શું લેવી જોઈએ, તો કામની, વિજયભાઈ રૂપાણી જે કામ પોતે કરતા હતા એ આપણે એમાંથી શીખી શકીએ છીએ. વિકાસ, જે સંગઠનમાં એમની જે યાત્રા રહી, એક સામાન્ય કાર્યકરથી લઈને છેક પ્રદેશના અધ્યક્ષ સુધી, ત્યાં સુધીની એ જે યાત્રા રહી, એમાં એમણે બધા જ તબક્કાને પસાર કર્યા હતા. એટલે એમણે એ જ્યારે જવાબદારી મળી કે સુકાન સંભાળવાની, ગુજરાતનું સુકાન સંભાળવાની, તો એ બધા અનુભવો એમને કામ લાગ્યા, જે એમણે સંગઠનમાં દરેક તબક્કામાં એમણે જે કામ કર્યું હતું. પ્રદેશ પ્રમુખ પણ રહ્યા હતા. પ્રદેશ, હા, એ જ કહું છું ને કે સામાન્ય કાર્યકરથી પ્રદેશ અધ્યક્ષ સુધીની એમની સફર રહી. એ અનુભવો એમણે ઉપયોગમાં લીધા જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એટલે જે બધી વિકટ બાબતોને પણ એમણે સંભાળી લીધી, એમણે એ પાર કરી. અને એમાં ન માત્ર એ કોરોના મહામારી, પણ જે તમે કહું એમ કે જે રાજકીય સ્થિતિ ઊભી થઈ હતી, એવી કેટલાક પડકારો ઊભા થયા હતા, એ પડકારોનો પણ સામનો કર્યો અને
એ બધાની વચ્ચે પણ એમણે હેમખેમ એ પછીની ચૂંટણીમાં પણ કોઈ મુશ્કેલી નથી પડવા દીધી પક્ષને. અને જે રીતે એમણે સુકાન સંભાળ્યું એ સુકાન પણ એમનું યાદગાર રહ્યું. પણ સંગઠનના નિયમો હોય છે એના આધારે નિર્ણય લેવાયા અને પછી જે પણ થયું એ આપણે બધા એના સાક્ષી છીએ. પણ જે રીતે એમને યાદ કરવામાં આવી રહ્યા છે આજે આ ક્ષણે, જ્યારે થોડી મિનિટો બાકી છે એ પંચ મહાભૂતમાં વિલીન થઈ જશે, અંતિમ સફર છે આ એ વ્યક્તિત્વની, જે વ્યક્તિત્વને રાજકોટ તો ક્યારેય નહીં ભૂલે. ગુજરાત તો નથી ભૂલવાનું, પણ રાજકોટ ક્યારેય નહીં ભૂલે. કેમ કે એમને એક બહુ જ વ્યાજબી શબ્દ છે આ કોમન મેન. કેમ કે ત્યાંના દરેક નાગરિકોનો જે ઘરોબો રહ્યો છે એમની સાથે, એટલે રાજકોટ માટે આ સમય વસમો છે. અને આ સમય મહત્વની બાબત એ છે કે અત્યારની જે યંગ જનરેશન છે મુફદ્દલ, એ બધા રાજનેતાઓને ફોલો નથી કરતા અથવા તો ઓળખતા પણ નથી હોતા. પરંતુ વિજય રૂપાણી જે એક એવા વ્યક્તિત્વ છે કે જેને આખી જનરેશન, એ પછી 12 વર્ષનો છોકરો હોય કે પછી 82 વર્ષના વૃદ્ધ હોય, એ સૌ કોઈ ઓળખે છે. એ પણ એમની એક મહત્વની લાક્ષણિકતા. પત્રકારત્વની સફરમાં કદાચ તમને પણ એની સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો હશે. મને પણ સંવાદ કરવાનો મોકો મળ્યો છે. 2 થી 3 વાર મને યાદ આવે છે કે મેં વિજયભાઈ સાથે સંવાદ કર્યો હોય. તો એ એમની જે એક ખાસિયત એ હતી એમના રાજનૈતિક કારકિર્દીમાં કે તમે ગમે તેવો સવાલ પૂછો, એ સવાલ આકરો પણ હોય, એમાં ટીકા પણ હોય, એમાં કટાક્ષ પણ હોય, એમાં કોઈ એવો સવાલ પણ પૂછી નાખ્યો હોય કે જે કદાચ ન પૂછાય એવો લાગે એવો સવાલ પણ હોય, તો એ હસીને જવાબ આપતા. તમને કદાચ યાદ હોય, એ હસીને જવાબ આપતા. હંમેશા એમના ચહેરા પર હાસ્ય રહેતું. અને એમણે જ્યારે શરૂઆત કરી, એમણે કહ્યું, હું તો કે અડધી પીચે રમનારો માણસ છું. એમણે એમનો એ પ્રખ્યાત ડાયલોગ હતો, અને અડધી પીચે રમ્યા પણ ખરા. કારણ કે સ્થિતિ એવી હતી ને પછી અડધી પીચે રમીને ભાજપની જીત પણ એમણે અપાવી હતી. આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. નિકુંજ, જ્યારે આજે વહેલી સવારે જ્યારે દિવંગત વિજય રૂપાણીજીનો જે પાર્થિવ દેહ છે પરિવારજનોને સોંપવામાં આવ્યું, એ જ્યારે દ્રશ્યો અમે બધા જોયા, અમે સૌ કોઈ અંદરથી તૂટી ગયા હતા. તમે તો પોતે ત્યાં ઉપસ્થિત હતા. એ પરિવારની કેવી સ્થિતિ હતી, અને મુખ્યમંત્રીના પોતાના એમના હાથ ધ્રુજતા હતા. જે એક એવો વ્યક્તિ કે જે લાગણીના સંબંધ જોડાયેલા છે, એમના સ્નેહના સંબંધ છે, એટલે જ્યારે છેલ્લો એમનો ચહેરો પણ ન જોવા મળે ત્યારે એ પરિવારની સ્થિતિ શું હતી? ખૂબ જ વિકટ પરિસ્થિતિ, અણધારી દુઃખની ઘડી જે છે તે પરિવાર માટે હતી. તેમના નિવાસસ્થાન છેલ્લા 2 દિવસથી હું હતો. પરિવારજન ખૂબ જ દુઃખી, શોકમગ્ન હતું. ખાસ ડેડ બોડી પણ આઈડેન્ટિફાઈ ન થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિમાં જે પ્રકારે માહિતી છે તે પ્રકારે તેમની ડેડ બોડી જે છે તે આ વિમાન દુર્ઘટનાની અંદર એ હદે બળી ચૂકી હતી. અને પરિવાર માટે ખૂબ જ દુઃખની ઘડી, અંજલિબેન રૂપાણી માટે ખૂબ જ દુઃખની ઘડી. કારણ કે તેમના જીવનની અંદર આ બીજો આ પ્રકારનો આકસ્મિક મૃત્યુનો કિસ્સો છે. તેમનો સૌથી પહેલો પુત્ર ઉર્જિત, જેમના નામે ટ્રસ્ટ પણ છે, ખાસ કરી તેમનું પણ આ પ્રકારે આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું. એક ઇન્ટરવ્યુ પણ સોશિયલ મીડિયાની અંદર વિજય રૂપાણીનું હાલ વાયરલ થયું છે, જેમાં તે પોતાના પુત્ર ના મૃત્યુ બાદ કઈ રીતે સમાજ જીવનની અંદર ફરી એકવાર સક્રિય થયા અને મૃત્યુ શું છે, જીવન શું છે, તેનો તે મર્મ સમજાવતા હોય તે પ્રકારનો તેમનો આ સંવાદ છે. ખૂબ જ સાલસ વ્યક્તિત્વ, સરળ વ્યક્તિત્વ, એક રીતે કહી શકાય કે શત્રુ જેવું વ્યક્તિત્વ. કારણ કે વિજય રૂપાણી સાથે વૈચારિક મતભેદ કોઈના હોઈ શકે, પરંતુ મન સાથેનો મતભેદ જે છે તે કોઈનો ન હોઈ શકે. લલિત સગતરા જે લોકસભા ઇલેક્શન તેમની સામે એટલે કે રાજકોટથી લડતા હતા, અને તેમને પણ પોતાના ઇન્ટરવ્યુની અંદર, સંવાદની અંદર એવું કહ્યું કે મારો પુત્ર જ્યારે ગુજરી ગયો ત્યારે હું તેમની સામે પ્રચાર કરતો હોવા છતાં પણ 2 કલાક સુધી મારા ઘરે આવ્યા, મારા નિવાસ સ્થાને તેઓ બેઠા અને મને સાંત્વના આપી. તો હું કેમ તેમના પરિવારને સાંત્વના માટે ન આવું, તે માટે તેઓ છેક રાજકોટથી ગાંધીનગર દોડી આવ્યા. તો બધાના વ્યક્તિગત સંબંધો, વ્યક્તિગત ઘણા બધા અનુભવ છે. અને નિકુંજ, આપનો પોતાનો પણ પ્રત્યક્ષ અનુભવ છે. આ અમે જે વાત કરી રહ્યા હતા કે પત્રકારો સાથે સીધો એમનો ઘરોબોતો સંવાદ હતો અને એના માટે ક્યારે ના નતા પાડતા. આપનો પોતાનો અનુભવ છે કે પ્રોટોકોલ તોડીને પણ આપને ઇન્ટરવ્યુ આપ્યો હતો.
જી વિકાસ, એટલા માટે જ આ મુખ્યમંત્રીને મીડિયા ફ્રેન્ડલી મુખ્યમંત્રી તરીકે સૌ પત્રકારો જે છે તે સંબોધતા હતા. મને ઠીક યાદ છે કે 2020ની અંદર ગુજરાતની 8 જેટલી વિધાનસભાની પેટા ચૂંટણીઓ હતી. એ સમય દરમિયાન તેમના ઇન્ટરવ્યુ માટે મેં એમનો સમય માંગ્યો હતો. પરિસ્થિતિ હતી કે તેઓ દક્ષિણ ગુજરાતના પ્રવાસે જઈ રહ્યા હતા હવાઈ માર્ગે, અને ઇન્ટરવ્યુ માટેનો સમય અને સ્થળ નક્કી થયું હતું ગાંધીનગરનું હેલિપેડ ગ્રાઉન્ડ. તેઓ હવાઈ માર્ગે રવાના થાય તે પહેલા મારે તેમનો ઇન્ટરવ્યુ કરવાનો હતો. કોઈ પણ પ્રકારનું એ આયોજન નહોતું કે તેમની સાથે હવાઈ યાત્રાની અંદર જવું, હેલિકોપ્ટરની અંદર તેમનું ઇન્ટરવ્યુ કરવું અને તેમનો પૂરા દિવસનો પ્રચાર જે છે તે કવર કરવો. આ પ્રકારનું કોઈ આયોજન કે કોઈ લાઇનઅપ નહોતું, પહેલેથી વાત ન હતી. વાત માત્ર એટલી હતી કે જ્યારે તેઓ હેલિકોપ્ટરથી હવાઈ સફર માટે નીકળે ત્યારે ત્યાં હેલિપેડ ગ્રાઉન્ડ પર તેમનું ઇન્ટરવ્યુ કરવું. તે દિવસે તેઓ પોતાના મુખ્યમંત્રી કાફલા સાથે ત્યાં પહોંચ્યા. બસ ઇન્ટરવ્યુની શરૂઆત હું કરવા જઈ રહ્યો હતો તે પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મેં રિક્વેસ્ટ કરી કે વન ડે વિથ સીએમ તરીકેનો એક કાર્યક્રમ અમે કરવા માંગીએ છીએ. જો આપની પરવાનગી હોય તો આપની સાથે અમે આ પૂરો દિવસ આપનો પ્રચારનો જે છે તે કવર કરવા માંગીએ છીએ. કોઈ પણ પ્રકારનો પ્રોટોકોલ, કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર તેમને તરત હા પાડી. મને યાદ છે કે શૈલેષ માંડલિયા તેમના પીએ છે, તેમણે પોતાના અંદાજની અંદર કહ્યું કે શૈલેષ આવી શકે છે આપણી સાથે અને પરવાનગી મળવાની સાથે. કારણ કે જ્યારે પણ હેલિકોપ્ટરની અંદર એમની સાથે પ્રવાસ કરતા હોય, મુખ્યમંત્રી સાથે પ્રવાસ કરતા હોય તો અગાઉથી પૂરું આયોજન હોય, જી સુરક્ષાનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે ને એટલે નિકુંજ એ જ એમનો સરળતા અને એમની સહજતા બતાવે છે કે જે પ્રોટોકોલ તોડીને પણ તમને ઇન્ટરવ્યુ આપી દો, એ જ એટલા માટે જ સૌ કોઈ એમને યાદ કરી રહ્યા છે. આભાર નિકુંજ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો મુફદ્દલ, કોઈ પણ પત્રકાર તમે લઈ લો, કોઈ પણ ઉદ્યોગપતિ લઈ લો, કોઈ પણ સમાજસેવી લઈ લો, કોઈ પણ ક્ષેત્રના વ્યક્તિ લઈ લો, એ એમની સાથે એવું લાગી રહ્યું છે વિજય રૂપાણી કે મારા 1 to 1 સીધા મારા સંપર્કમાં છે. તમે કોઈની પણ સાથે વાત કરો, સૌના આ રીતના જ તેમના નિવેદન અને પ્રતિક્રિયા છે. બિલકુલ. અને એની સાથે સાથે સૌને ખબર છે કે આ જે દુર્ઘટના થઈ, અમદાવાદ પ્લેન ક્રેશ જે થયું, અને એમાં આપણે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈને તો ગુમાવી જ દીધા. જે તસવીરો આપ જોઈ રહ્યા છો એ પ્લેન ક્રેશને સંલગ્ન તમામ તસવીરો છે. અને એ તસવીરોમાં આજનું અપડેટ પણ સાથે સાથે જણાવી દઈએ કે જે આજે અંતિમ યાત્રા જે નીકળી રહી છે, જેના જીવંત દ્રશ્યો પણ અમે આપને થોડી વાર પહેલા બતાવ્યા, અંતિમ દર્શનના તસવીરો પણ આપને અમે બતાવી. સાથે સાથે જે 2-3 અગત્યની વાત છે એ પણ કરી દઈએ. ડીએનએ પ્રોસેસ જે છે એ હજુ પણ ચાલી રહી છે. ઘણા બધા મૃતદેહો સાથે ડીએનએ મેચ થઈ ગયા છે, એના પરિવારના જે ડીએનએ લેવાયા છે. ગાર્ડ ઓફ ઓનર આજે આપવામાં આવ્યું, રાજકીય સન્માન સાથે જે અંતિમ વિદાય આપવામાં આવી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને. એની સાથે સાથે બીજા 2 સમાચાર પણ આજે ચર્ચામાં રહ્યા. આજે વધુ એકવાર બોઈંગ 787 કે જેણે અમદાવાદને કલંક આપ્યું, જેણે ગુજરાતને કલંક આપ્યું, એ બોઈંગ 787 આજે ફરી એકવાર પરત લાવવું પડ્યું. એની એક તસવીર પણ આપણે જોઈ રહ્યા છો. એક જે ફ્લાઇટ હતી એ ફ્લાઇટને કેન્સલ કરવી પડી કેમ કે વધુ એક બોઈંગ 787 વિમાનમાં ખામી સર્જાઈ. અને એ સિવાય એક બીજા જે રિપોર્ટ છે કે એક ફિલ્મ મેકર છે જીરાવાલા, એ પણ મિસિંગ છે. અને એ એમનું જે અંતિમ લોકેશન હતું એ દુર્ઘટના સ્થળ એટલે કે અમદાવાદ પ્લેન ક્રેશથી થોડા મીટરની દૂરી ઉપર એમનું અંતિમ લોકેશન મળ્યું હતું. એ ગુજરાતી ફિલ્મ મેકર પણ નથી મળી રહ્યા. એ પણ આજે ચર્ચામાં રહ્યો છે મુદ્દો કે આખરે એમની સાથે શું થયું છે અને પ્લેન ક્રેશ સાથે એનું કોઈ કનેક્શન છે કે કેમ. વિકાસ, એટલે મુફદ્દલ 4 દિવસ બાદ પણ મૃતદેહ મળવાની જે છે પ્રક્રિયા ચાલુ છે. આજે પણ એક મૃતદેહ કાટમાળમાંથી નીકાળવામાં આવ્યો છે અને જે વિગતો મળી છે કે અત્યાર સુધીમાં લગભગ 100 કરતાં વધારે ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને તમામ લોકોને મૃતદેહ આપવાની આખી પ્રક્રિયા પૂર્ણ પણ થઈ છે. અને એ આખી પ્રક્રિયા જટિલ કેમ છે? કારણ કે આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું
કે એની આખી અલગ અલગ પ્રોસેસ હોય છે, એ બધી વૈજ્ઞાનિક ભાષા છે એ તમને નથી બતાવી શકતા, કારણ કે જ્યારે કોઈ પણ એક જે ડેડ બોડી છે એનું જ્યારે ડીએનએ મેચ કરવાનું ત્યારે ડીએનએ અલગ પાડવામાં આવે છે, એના થોડા ઘણા અવશેષ છે એ અવશેષને અલગ પાડીને પછી જે તે પરિવારના ડીએનએ સાથે મેચ થાય છે ત્યારે જઈને એ આખી પ્રક્રિયા પૂર્ણ થાય છે. એટલા માટે જ એમાં સમય લાગી રહ્યો છે. અને જે રીતે વિજયભાઈ રૂપાણીની જે આખી જે સ્ટોરી છે એવી રીતે એક સાથે 300 પરિવારોની આખી અલગ અલગ સ્ટોરી છે. હજુ પણ ઘણા બધા એવા જે પરિવારો છે એ પોતાના જે વહાલ સોયા છે, જેમને ગુમાવ્યા છે, એમના એ અંતિમ જે પાર્થિવ દેહ મળી રહ્યા છે, જે અવશેષો છે એની રાહ જોઈ રહ્યા છે. એ આપણે આશા રાખીએ અને પ્રાર્થના કરીએ ભગવાનને કે તુરંત જ એ બધી પ્રક્રિયા પૂર્ણ થાય અને જે અંતિમ વિધિ માટે રાહ જોઈ રહ્યા છે પરિવારો એ પણ પૂર્ણ કરવામાં આવે. પરંતુ અનંતની સફરે છે કોમન મેન અને વિજયભાઈ રૂપાણી હંમેશા આપણે એમને યાદ કરતા રહીશું. અને ભલે આપણી વચ્ચે જતા રહ્યા છે, એમનો જે સદે આપણી વચ્ચે નથી, પરંતુ હંમેશા આપણા દિલો દિમાગમાં એ હંમેશા રહેશે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.